નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. હવે સારા સમાચાર એ છે કે રિલાયન્સ ફાઉન્ડેશન એટલે કે નીતાબેન અંબાણીએ જે આપણા દિવ્યાંગ બહેનો હતી ક્રિકેટરો જે વર્લ્ડ ચેમ્પિયન બની અને જેને બીસીસીઆઈએ કંઈ આપ્યું નહીં અને થોડાક સ્ટેટ તરફથી થોડી ઘણી રકમ મળી અને બધાની પોતાની ફાઇનાન્શિયલ ને ઇકોનોમિક ફેમિલીની કન્ડિશન બહુ પેથેટિક છે જેના વિશે આપણે ડિટેલમાં વાત કરેલી. તો રિલાયન્સ ફાઉન્ડેશનના નીતાબેન અંબાણીએ આખી ટીમને 5 કરોડ રૂપિયા ગિફ્ટ કર્યા છે અને બોલાવીને ત્યાં મુંબઈમાં. બહુ સારા સમાચાર છે, એકદમ ઉમદા કાર્ય કર્યું છે એમણે. જે જગ્યાએ જરૂર હતી ત્યાં કર્યું છે અને એ ખૂબ મોટિવેટિંગ છે આ લોકો માટે. કારણ કે જ્યારે શું છે કે તમને પ્રાઇમ મિનિસ્ટર મળે, તમને પ્રેસિડેન્ટ મળે, તમને જુદા જુદા લોકો મળે, ફોટા પડાવે, મોટિવેટિંગ વાતો કરે, પણ પૈસા ના મળે તો શું થાય એનું? એટલે હવે થોડાક એમને પૈસા મળ્યા છે. આઈ થિંક ઇટ શુડ મેક ધેમ કમ્ફર્ટેબલ અને ભવિષ્યમાં બધાએ ધ્યાન રાખવું પડે. જો બીસીસીઆઈ પોતાનો રોલ ચૂકે તો બીજી ઘણી સંસ્થાઓ છે, સ્ટેટ ગવર્મેન્ટ્સ બીજી બધી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, અને આવી રીતે પ્રાઇવેટ કંપનીઓએ પણ આગળ આવવું જોઈએ. બહુ જ સારું સ્ટેપ છે હવે વાત કરીએ તો WPL ચાલુ થઈ ગઈ છે અને તમે જોયું જ હશે કે આરસીબી સૌથી ટોપ પર છે 4 પોઈન્ટ સાથે. આમ તો મુંબઈ 11 અને ગુજરાત જાયન્ટના બી 4 પોઈન્ટ જ છે, પણ એ લોકો બંને 3 મેચ રમ્યા છે, જ્યારે પેલી 2 મેચ રમીને હાર્યા વગર 4 પોઈન્ટ કરી છે. ગુજરાત જાયન્ટની ટીમ પણ બહુ સારી છે. ગઈકાલે હારી ગઈ મુંબઈ 11 સામે, કારણ કે હરમનપ્રીત કૌર બહુ સારી રમી. એટલે અધરવાઇઝ બેટિંગ બોલિંગ બધું જ સારું છે, અને કોમ્પિટિટિવ છે. બીજું શું છે કે દિલ્હી કેપિટલ અને યુપી વોરિયર ટીમ ખરાબ છે એવું નહીં, પણ એ લોકોએ થોડીક ઉતાવળ કરી રમવામાં મને એવું લાગે છે. અને હજી તો કવર કરવા માટે બહુ ટાઈમ છે, કારણ કે દરેક ટીમ સામે ઘણી બધી મેચો રમવાની છે, અને એટલે હજી ઉથલ પાથલ આમાં ઘણી દેખાશે એનો. વાત કરીએ આપણે જો મેન્સ ક્રિકેટની, તો ઓડીઆઈ ન્યૂઝીલેન્ડ સામે પહેલી મેચ જીતી ગયા. વિરાટ તો કંઈક જુદા જ ફોર્મમાં છે જેણે 93 રન કર્યા 91 બોલની અંદર. ક્લાસ ચોગ્ગા છગ્ગા અને ક્લાસિક રમ્યો અને એકદમ આમ એની ગેમ એક પોએટ્રી જેવી હતી, જોવાની ખૂબ મજા આવે. જે લોકો ગ્રાઉન્ડમાં હશે એમને તો ખૂબ મજા આવી હશે, આપણે તો ઘરે જોઈ છે, પણ અદ્ભુત ગેમ હતી અને આજની ગેમમાં પણ થોડી સ્ટ્રગલ છે, પણ હવે જોઈએ. જાડેજા રાહુલ સિંધુ એ મેચમાં મને આશ્ચર્ય થયું કે જ્યારે આપણે જીતવાનું થોડું બાકી હતું અને કેએલ રાહુલની સામે હર્ષિત રાણા હતો, અને કેએલ રાહુલ વોઝ ડિપેન્ડિંગ ઓન હર્ષિત રાણા ટુ મેક બિગ સ્કોર્સ 4-6 એમ કે. પાછળથી કેએલ રાહુલે બી રન માર્યા, પણ કેએલ રાહુલે થોડા મોટા સ્કોર્સ કરવાની જરૂર છે આની અંદર. લેટ અસ હોપ કે સેકન્ડ મેચમાં કરે એટલે ક્રિકેટની અંદર આ બહુ જરૂરી છે. હવે સૌથી મહત્ત્વની વાત, વિરાટ કોહલી ઓડીઆઈનું નંબર 1 બેટ્સમેન બની ગયો છે. ઘણી વાર બન્યો હશે, પણ આ ઉંમરે આ સ્ટેજ ઓફ લાઈફ બની ગયો છે. બહુ અદ્ભુત વાત છે. બીજું, 45 વખત એ પ્લેયર ઓફ ધી મેચ બન્યો છે ઓડીઆઈ, 45 ટાઈમ્સ. સચિન તેંડુલકરનો હાઈએસ્ટ રેકોર્ડ છે 62 ટાઈમ્સ, અને 5 વખત કોન્ઝિક્યુટિવ 50+ સ્કોર્સ કર્યા એનો રેકોર્ડ છે. એ સિવાય બીજા કોઈનો રેકોર્ડ નથી. તો વિરાટ કોહલી એની કેરિયરને એકદમ ટોચ પર છે, જોવાની ખૂબ મજા આવે છે. મિત્રો, આ ઓડીઆઈ જોતા રહો, મજા કરો, અને પછી T20ની સિરીઝ આવે છે, આપણે ભારતને જીતાડવાનો છે. થેન્ક યુ સો મચ, સો નાઇસ ઓફ યુ. જો આપણી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો, મિત્રો સાથે શેર કરજો, કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. આભાર, થેન્ક યુ સો મચ.